નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દલિત યુવકને મંદિરમાં પૂજા કરતા રોકી 3 પૂજારીઓએ ઘંટથી માર્યો। પૂજારીઓએ દલિત યુવકને મંદિરમાં પૂજા કરતા રોકીને કહ્યું કે તમે દલિત છો, તમને તમારી જાતિને પૂજા કરવાનો અધિકાર નથી। દલિત, આદિવાસી અને ઓબીસી સમાજમાં હજુ પણ મોટો વર્ગ એવો છે જે પોતાને હિન્દુ માને છે અને સવર્ણ હિન્દુઓની જેમ મંદિરમાં પૂજા કરી પોતાને ધન્ય માને છે। જોકે આવા લોકોને જ્યારે જાતિવાદી તત્વો હળદૂત કરીને મંદિરોમાંથી કાઢી મૂકે ત્યારે પણ શાન ઠેકાણે આવતી નથી। આવી જ એક ઘટનામાં એક મંદિરમાં 3 પૂજારીઓએ એક દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો બોલીને મંદિરમાં પૂજા કરતા રોકીને લોટા અને ઘંટથી દોડાવીને માર માર્યો હતો। ઘટના બારાબંકીના લોધેશ્વર મંદિરની છે। અહીં શૈલેન્દ્ર પ્રતાપ ગૌતમ નામનો દલિત યુવક મંદિરમાં પૂજા કરવા માટે ગયો હતો, પરંતુ મંદિરના પૂજારીઓ અખિલ તિવારી, શુભમ તિવારી અને આદિત્ય તિવારીએ તેને મંદિરમાં પૂજા કરતા અટકાવ્યો। તેમણે શૈલેન્દ્રને કહ્યું, તું દલિત છે, તેને પૂજા કરવાનો અધિકાર નથી, તારા સમાજના લોકો પૂજા કરી શકતા નથી, એમ કહીને તેમણે મંદિરમાં રાખેલા જળ ચડાવવાના લોટા અને ઘંટથી તેના માથામાં ઘા કર્યા હતા। એ પછી તેને દોડાવીને માર માર્યો હતો। હોબાળો થતાં આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને શૈલેન્દ્રને બચાવી લીધો હતો। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જાતિવાદી હિન્દુ ધર્મમાં દલિતો આજે પણ અસ્પૃશ્ય છે। રાજકીય પક્ષો માત્ર તેમના મતો લેવા માટે જ તેમને હિન્દુ ગણાવે છે, બાકી મનુસ્મૃતિ મુજબ બ્રાહ્મણો તેમને અશુદ્ધ જ ગણે છે। ત્રણેય પૂજારીઓએ ઢોર માર માર્યા બાદ શૈલેન્દ્ર પ્રતાપ ગૌતમ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને રામનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યો હતો। ત્યાંથી ડૉક્ટરોએ તેને જિલ્લા હોસ્પિટલમાં રિફર કર્યો હતો। ત્યાં પણ તેની તબિયતમાં કોઈ સુધારો ન થતાં આજે સવારે તેને બારાબંકી જિલ્લા હોસ્પિટલમાંથી લખનઉ રિફર કરવામાં આવ્યો છે। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ પ્રવર્તી ગઈ છે। મંદિર અને તેની આસપાસ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે। ચોંકાવનારી વાત એ છે કે શૈલેન્દ્રને ઢોરમાર મારનાર પૂજારીઓએ પણ સામે ફરિયાદ કરી છે। પોલીસનું કહેવું છે કે તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે। બારાબંકીના મહાદેવ ગામનો રહેવાસી શૈલેન્દ્ર પ્રતાપ ગૌતમ ગુરુવારે રાત્રે લોધેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા ગયો હતો। એ પૂજારીઓએ તેને મંદિરમાં દર્શન કરતા રોક્યો હતો અને જાતિસૂચક અપશબ્દો બોલ્યા હતા। થોડી વારમાં ઝઘડો થઈ ગયો હતો અને પૂજારી આદિત્ય તિવારીએ ત્યાં હાજર કેટલાક લોકો સાથે મળીને શૈલેન્દ્રને ખૂબ માર માર્યો। ચીસો સાંભળીને આસપાસના લોકો પહોંચી ગયા અને શૈલેન્દ્રને બચાવ્યો અને રામનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। શૈલેન્દ્રએ કહ્યું, હું ગુરુવારે સાંજે લોધેશ્વર મંદિરમાં પૂજા કરવા ગયો હતો। મંદિરમાં અખિલ તિવારી, શુભમ તિવારી અને આદિત્ય તિવારીએ મને પૂજા કરવા દેવાની ના પાડી। તેમણે મને કહ્યું કે તમે દલિત છો, તમને પૂજા કરવાનો અધિકાર નથી, તમારા સમાજના લોકો પૂજા કરી શકતા નથી। શૈલેન્દ્ર કહે છે, જ્યારે મેં મંદિરમાં પૂજા કરવાની વાત કરી ત્યારે આરોપીઓએ મંદિરમાં રાખેલા લોટા અને નજીકમાં લટકાવેલા ઘંટથી મારા માથા પર ઘા કર્યો। તેમણે મને લાત અને મુક્કા માર્યા, છાતીમાં લાત મારી। અવાજ સાંભળીને સ્થળ પર આવેલા લોકોએ મને બચાવી લીધો। હુમલાને કારણે મારા માથા અને ચહેરા પર ગંભીર ઇજાઓ થઈ છે। મેં કોઈ પર હાથ ઉપાડ્યો નથી। આરોપીઓ માથાભારે છે। આખી ઘટના મંદિરના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। જો તમે તેને જોશો તો તમને બધું ખબર પડશે। આ લોકો કંઈ પણ કરી શકે છે। બીજી તરફ આરોપી પૂજારી આદિત્ય તિવારી કહે છે કે મારો પુત્ર અને પુત્રવધુ ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે તેમનો શૈલેન્દ્ર સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો। એ પછી ઝઘડો થયો હતો। આ ઘટના બાદ મંદિર પરિસર અને ગામમાં તણાવપૂર્ણ માહોલ છે। મંદિરમાં
મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. પોલીસ અધિકારી અનિલ પાંડેએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ ફરિયાદ નોંધાવી છે. મામલાની તપાસ ચાલી રહી છે. પીડિતોએ હુમલો અને જાતિસૂચક ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. દલિત યુવકની હાલત ગંભીર છે. આ મામલે મંદિરના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી સત્ય જાણી શકાય. આરોપીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. જો આરોપીઓ સાચા સાબિત થશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. દર્શક મિત્રો, આ માણસ ખરેખર મૂર્ખ કહેવાય. એને મંદિરમાં શા માટે જવું જોઈએ? મંદિરમાં જાય ત્યારે ઘંટો કે ઘંટ મારે ને, મંદિરમાં જવું જ ન જોઈએ. એને મંદિરમાં લેવાનું શું હોય છે? પરાણે હિન્દુ થવા જાય છે એટલે ખરેખર આને માર્યો એ મારી દ્રષ્ટિએ એને બરાબર જ માર્યો છે. એને ત્યાં જવાની જરૂર જ નથી. અને આવા જેટલા જતા હોય એને મારે એ બરાબર જ છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.